તળાજા પંથકના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસના ધાંધિયાને લઈને આજે પણ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું અને સોમનાથ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું. તળાજા નજીક વિદ્યાર્થીઓ દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તળાજાથી મહુવા જતો હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઘણા સમયથી બસ ઊભી રાખવામાં ન આવતી હોવાના આરોપો કરવામાં આવ્યા હતા. હાજીપર ગામના પાટિયા પાસે વિદ્યાર્થીઓ દ્વારા બસો રોકવામાં આવી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રશ્નનું નિરાકરણ લાવવા બાંહેધરી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સ્કૂલે સમયસર પહોંચતા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલીક બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બોલજો, શું પ્રશ્ન છે? અમારી અત્યાર સુધી તમે જોયું ને, એક પણ લોકલ નથી નીકળી. અહીંયા જો 3-4 એક્સપ્રેસ બસ નીકળી છે, લોકલ પણ નથી નીકળતી. અમારે શું કરવાનું? કેટલા સમયથી આ પ્રશ્ન છે? 4 વર્ષ થઈ ગયા. અમે 10-15 વખત અરજી કરીએ છીએ. ડેપો મેનેજરના ક્યાંય ધ્યાન નથી આપતા. અને અમરેલી વાળા અમને પછી અમે બસમાં બેઠી જાય આવતી વખતે અમારે મહુવા લોકલમાં બહુ જ ગર્દી થાય ને, ત્યારે એકાદી બસમાં અમારે એક્સપ્રેસ બસમાં અમને બેઠાડી દે. તો અમારે શું પૂરું? પછી બીજા દિવસે અમારે શું કરવાનું? એમના મા બાપને બોલાવશે એમને. પછી આવી રીતે તમારે જો દેવું હોય ને તો તમારે ત્યાં પેલા જાણ કરવી પડે. શું તમારે શું તકલીફ? એ ભાઈ, શું તકલીફ છે તમારે? શું કોઈ તકલીફ નથી બાપુ. તમે શું કહો? એક જ છે. એટલે તમે એમ કહો ને આ બધું હલવાઈ જાય. અરે એમ નથી કહેતો, તમે ત્યાં જાણ કરો એવું કહું છું. મને બીજું કઈ નથી. કાયમ જાણ કરવા જવાની. કોને જાણ કરવાની? ડેપો મેનેજર સાહેબને જાણ કરવાની. એટલે રોજ તમે જાણ કરીને બસ તારામાં ઉભા રહીએ. અમારે આ ભાઈ કઈ ગાડી છે?